નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં વૈદિકમ શ્લોકોનો અભ્યાસ કરી ગયા. હવે ભાગ 2માં લૌકિકમ શ્લોકોનો અભ્યાસ કરીશું. એમાં શ્લોક નંબર 4. પહેલું, યમ બ્રહ્મા વરુન્દ્રેમ રુદ્ર મરુતઃ શ્રુતિવંતી દિવ્ય સ્તેવ. ય એટલે જેની, બ્રહ્મા એટલે બ્રહ્મા, વરુણે એટલે વિષ્ણુ, ઇન્દ્ર એટલે ઇન્દ્ર, રુદ્ર એટલે રુદ્ર, મરુતઃ એટલે દેવો. જેની બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રુદ્ર અને દેવો શ્રુતિવંતી એટલે શ્રુતિ કરે, દિવ્ય એટલે દિવ્ય, શ્રતેવ એટલે શ્રોતો વડે, જેની દિવ્ય શ્રોતો વડે શ્રુતિ કરે છે. વેદ શાંગો એટલે કે વેદો, 6 વેદાંગો, પદ એટલે પદપાઠ, ક્રમો એટલે ક્રમપાઠ, ઉપનિષદે એટલે ઉપનિષદો સહિત. ગાયંતી એટલે ગાન કરે, યમ એટલે વડે, શામંગા એટલે શામનું ગાન. જેનું શામનું ગાન કરનારા 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો ગાન કરે છે. ધ્યાનાવસ્તી તતગતેનઃ જેનું ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા, મનસા એટલે મન વડે, પશ્યંતી એટલે દર્શન અથવા જુએ છે. યમ એટલે જેનું, યોગીનો એટલે યોગીઓ, જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. યશાંત જેના અંતને ન વિદુ જાણતા નથી, વિદુ એટલે જાણતા. સુરાસુર ગણા એટલે દેવો તેમજ અસુર ગણો, દેવાય એટલે દેવને, તસ્મે એટલે તેવા, નમઃ એટલે નમસ્કાર. જેના અંતને દેવો તેમજ અસુર ગણો જાણતા નથી તે દેવને નમસ્કાર હો. આખા શ્લોકનું ભાષાંતર આ રીતે: જેની બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રુદ્ર અને દેવો દિવ્ય શ્રોતો વડે શ્રુતિ કરે છે. સામનું ગાન કરનારા 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી તે દેવને નમસ્કાર હો. શ્લોક નંબર 5. ભયાનમ ભય ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. ભીષણમ ભીષણાનમ ભયાનક સંજોગોમાં ભયાનક છે. ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. ગતિઃ પ્રાણીનામ, પ્રાણીનામ એટલે પ્રાણી માત્રની, ગતિઃ એટલે ગતિ, પ્રાણી માત્રની તું ગતિ છે. પાવનમ પાવનાનમ પવિત્ર વસ્તુમાં પવિત્ર છે. મહોત્સવ પદાનમ મોટા અને ઉચ્ચ પદોનું તું. નિયંત્રુમ ત્વમેકમ, નિયંત્રુમ એટલે નિયંત્રણ, ત્વમેક એટલે તું એકમાત્ર, મોટા અને ઉચ્ચ પદોનું તું એકમાત્ર નિયંત્રણ છે. પરેશામ પરઃ ઉત્તમોમાં ઉત્તમ, રક્ષકમ રક્ષનામ રક્ષકોમાં તું રક્ષક છે. આખા શ્લોકનું ભાષાંતર: ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુમાં પવિત્ર છે. મોટા અને ઉચ્ચ પદોનું તું એકમાત્ર નિયંત્રણ છે. ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. શ્લોક નંબર 6. શ્લોક નંબર 6 શ્લોક પૂર્તિમાં પણ પૂછાઈ શકે છે. આ ચેપ્ટરમાં શ્લોક નંબર 1, 3 અને 6 શ્લોક પૂર્તિ માટે આ 3 શ્લોકો જ કરવાના રહેશે. શ્લોક નંબર 6. વયમ ત્વા સ્મરામો અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ
પજામો એટલે ભજીએ. અમે તમને ભજીએ છીએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ. અમે તમને ભજીએ છીએ. વયમ ત્વાં જગત સાક્ષી રૂપમ નમામમ. અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમન કરીએ છીએ. સંદેકહ નિધાનમ એટલે સત્ય નિધિ. નિરાલંબ શિશમ એટલે કે આધાર વિહોણા ઈશ્વર. નિરાલંબ મિશમ એટલે આધાર વિહોણા ઈશ્વર. તમે એકમાત્ર સત્યનિધિ અને આધાર વિહોણા ઈશ્વર છો. ભવામો ધીપોતમ એટલે સંસારરૂપી સાગરને પાર કરાવનાર નાવ. ભવામ ધીપતિ એટલે સંસારરૂપી સાગરને પાર કરાવનાર નાવ. શરણ્યમ એટલે શરણમાં જવા યોગ્ય એવા. વ્રજામ એટલે તમને પ્રાપ્ત કરીએ છીએ. છેલ્લી લીટી, તમે સંસારરૂપી સાગરને પાર કરાવનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને પ્રાપ્ત કરીએ છીએ. આખા શ્લોકનું ભાષાંતર આ રીતે. અમે તમારું સ્મરણ કરીએ છીએ. અમે તમને ભજીએ છીએ. અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમન કરીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ અને આધાર વિહોણા ઈશ્વર છો. તમે સંસારરૂપી સાગરને પાર કરાવનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને પ્રાપ્ત કરીએ છીએ. અહીંયા આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે.